અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક જેલમાંથી 40 દિવસ બાદ બહાર આવ્યા અને આવતાની સાથે પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે। મંદિરે તેમણે પૂજા કરી, પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેમણે પૂછી લીધું ભારતીય જનતા પાર્ટીને કે જો ભારતીય જનતા પાર્ટીની અથવા તો એનડીએની સરકાર બની જાય છે તો આગામી પ્રધાનમંત્રી કોણ હશે? ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે? કારણ કે 75 વર્ષે રિટાયરમેન્ટનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ લીધો છે, તેવામાં 75 વર્ષ જો વડાપ્રધાનને થઈ જાય છે એટલે કે પીએમ નરેન્દ્ર મોદીને થઈ જાય છે તો પછી આગામી વડાપ્રધાન કોણ હશે? જેના પર વળતો પ્રહાર ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે। તેમણે કહ્યું છે કે ઇન્ડી ગઠબંધને ભારતીય જનતા પાર્ટીની કે પછી આગામી વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા કરવાની જરૂર નથી। બંને કેવી રીતે વાક પ્રહારો કર્યા સાંભળી લીધે। અરવિંદ કેજરીવાલ 40 દિવસ બાદ જેલમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે જેલમાંથી બહાર આવતાની સાથે તેમણે આમ આદમી પાર્ટીનો કાર્યભાર ફરી એકવાર સંભાળી લીધો। પ્રચાર પ્રસારમાં જોતરાયા તેવો પ્રેસ કોન્ફરન્સ તેમણે આજે કરી અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સવાલો અનેક ઉઠાવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા તેમણે સવાલ કરી લીધો કે જો આગામી સમયમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં જો ફરી એકવાર એનડીએની સરકાર બને છે તો પછી આગામી નેતા તેમના કોણ હશે? मैं बीजेपी से पूछता हूं, आपका प्रधानमंत्री कौन होगा? आप लोग सोच रहे होंगे केजरीवाल क्या बात कर रहा है, मोदी जी होंगे। नहीं, मोदी जी अगले साल 17 सितंबर को 75 साल के हो रहे हैं। बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा। सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया। अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं। मैं अरविंद केजरीवाल एंड कंपनी और पूरे इंडिया अलायंस को कहना चाहता हूं, मोदी जी 75 साल के हो जाए इससे आपको आनंदित होने की जरूरत नहीं है। ये भारतीय जनता पार्टी के संविधान में कहीं नहीं लिखा है। मोदी जी ही ये टर्म पूरी करेंगे और मोदी जी ही आगे देश का नेतृत्व करते रहेंगे। इसमें भारतीय जनता पार्टी में कोई कंफ्यूजन नहीं है। ये कंफ्यूजन खड़ा करना चाहिए। તો અમિત શાહે સ્પષ્ટતા પણ આપી દીધી કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ભારતીય જનતા પાર્ટીની એટલે કે એનડીએની સરકાર બનવાની જ છે ને આગામી ટર્મ પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ રહેવાના છે। પરંતુ આ તમામની વચ્ચે 40 દિવસ બાદ જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને લઈને સવાલો અનેક થઈ રહ્યા હતા કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે। હવે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાને લઈને પણ સ્પષ્ટતા કરી નાખી। તેમણે કહ્યું કે હું સીએમ કે પીએમ બનવા માટે નથી આવ્યો, હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું, દેશ સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું, દિલ્હીના લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું। એ પ્રકારનું નિવેદન અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવ્યું છે। 40 દિવસ બાદ જ્યારે જેલમાંથી તેઓ બહાર આવ્યા ત્યારે અનેક સવાલો તેમને પૂછવામાં આવ્યા, તે દરમિયાન તેમણે આ જવાબ આપ્યો હતો। जब मैं जेल के अंदर था तो कुछ लोगों ने यह मुद्दा उठाया, केजरीवाल सीएम पद से इस्तीफा क्यों नहीं देता? दोस्तों, केजरीवाल को कभी किसी पद का लालच नहीं हुआ। मैं यहां मंत्री, मुख्यमंत्री, प्रधानमंत्री ये सब बनने नहीं आया। इनकम टैक्स में कमिश्नर की नौकरी करता था। कमिश्नर की नौकरी छोड़ के दिल्ली की झुग्गियों के अंदर 1 नहीं, 2 नहीं, 3 नहीं, 10 साल तक मैंने दिल्ली की झुग्गियों के अंदर काम किया है, सुंदर नगरी और नंद नगरी की झुग्गियों के अंदर। इनकम टैक्स कमिश्नर की नौकरी छोड़ के जब मेरे को दिल्ली की जनता ने पहली बार सीएम बनाया, असूलों के ऊपर 49 दिन के अंदर सीएम पद से इस्तीफा दे दिया था। एक चपरासी की नौकरी कोई नहीं छोड़ता। सीएम बनने के लिए लोग अपना दायां हाथ कटाने के लिए तैयार होते हैं। मैंने खुद से अपने आप सीएम की कुर्सी को लात मार दी थी 49 दिन के अंदर।
તો 49 દિવસમાં જ મેં મારી મુખ્યમંત્રીની ખુરશીને લાત મારી દીધી હતી, આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું. પરંતુ આ વખતે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે કે નહીં આપે તે અંગે તેમણે કોઈ નિવેદન ના આપ્યું. પરંતુ તેમણે એ જરૂર કહ્યું કે હું પીએમ કે સીએમ કે પીએમ બનવા માટે રાજનીતિમાં નથી આવ્યો, લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. સંવિધાનની વાતો પર કોંગ્રેસ જે છે તે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતી આવી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેજાદાનું નામ લઈને નિવેદન આપ્યું. શહેજાદા દેશનું સંવિધાન માથે લઈને નાચે છે. સંવિધાને કેબિનેટને આપેલા હકનું અપમાન જે રાહુલ ગાંધીએ કર્યું હતું તે તેઓ ભૂલી ગયા છે. વડાપ્રધાને એ વાત યાદ અપાવી કે જ્યારે મનમોહન સિંહની કેબિનેટમાં જે નિર્ણય નક્કી કરાયો હતો તે નિર્ણયને રાહુલ ગાંધીએ સરા જાહેર પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યો હતો. તે વાત વડાપ્રધાને યાદ કરાવી અને પ્રહારો રાહુલ ગાંધી પર કર્યા હતા. और ये शाहजादे अभी संविधान को माथे पर रख के नाच रहे हैं ना, जरा देश जानना चाहता है क्या भारत की सरकार संविधान के कोख से जन्म लेती है कि नहीं लेती है. जब भारत की सरकार संविधान की कोख से जन्म लेती है तो भारत सरकार की कैबिनेट इस संविधान के कोख से पैदा होती है कि नहीं होती है. भारत सरकार की कैबिनेट को संविधान के द्वारा अधिकार मिले हैं कि नहीं मिले हैं. भारत सरकार की कैबिनेट डॉक्टर मनमोहन सिंह जी की कैबिनेट जो संविधान ने बनाई है, उस कैबिनेट ने एक फैसला लिया और ये शाहजादे ने पत्रकार परिषद बुला करके उस कैबिनेट के फैसले के टुकड़े टुकड़े कर दिए थे. ये टुकड़े कागज के नहीं थे, ये टुकड़े संविधान के थे. ये टुकड़े भारत के संविधान की भावना के थे. હવે સંવિધાનનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે તે વાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સંવિધાનની વાત તો કોંગ્રેસે કરવી જ ન જોઈએ, કારણ કે સંવિધાનનો અનાદર અપમાન જે છે તે રાહુલ ગાંધીએ પોતે કર્યો હતો. સમાચારો તરફ આગળ વાત કરીએ. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કેટલાક દિવસો સુધી કમોસમી વરસાદ વરસતા હવે ખેડૂતો જે છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ક્યાંક કાળઝાળ ગરમી પણ પડશે તો ક્યાંક વરસાદની જે શક્યતા છે તે પણ વર્તાવવામાં આવી છે. એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અહીં રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. ત્યારે કમોસમી વરસાદની ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે, કેટલા દિવસ સુધી આગાહી કરવામાં આવી છે, ઉપરાંત ગરમીની સ્થિતિ રાજ્યમાં અત્યારે કેવી જોવા મળી રહી છે, મયુર સોની પાસેથી વધુ વિગતો મેળવીએ. મયુર. બિલકુલ અંકિત, આગામી 13 થી લઈને 16 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન કામગીરીના રૂપમાં વરસાદ છે તે વરસી શકે છે. 13 તારીખે દાહોદથી લઈને છોટા ઉદેપુર સુધી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, સાબરકાંઠા છે ત્યાં વિસ્તારોની અંદર 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખે વરસાદ વરસી શકે છે. 15 અને 16 છે તે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથના વિસ્તારના કેટલાક ભાગો છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળી શકે છે. આ ઉપરાંત તાપી, સુરત, વલસાડ સહિતના વિસ્તારો છે તેની અંદર 14 થી લઈને 15 તારીખ સુધી પ્રી મોન્સૂન વરસાદ છે તે વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી ભીષણ ગરમી ગુજરાતની અંદર પડી રહી છે. હવે આગામી 3 થી 4 દિવસ સુધી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ને લૂ વરસવાની આગાહી છે તે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સરેરાશ તાપમાન છેલ્લા 3 દિવસનું 39 થી લઈને 42.5 ડિગ્રી સુધી સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે રાહત છે તે 16 તારીખ આસપાસ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 જૂનથી ચોમાસાનું આગમન પશ્ચિમ વિસ્તારની અંદર થતું હોય છે, પરંતુ એ પહેલા 15 દિવસ પહેલા ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે તેની અંદર આ પ્રકારની એક્ટિવિટી જોવા મળી શકે છે. રાહતના રૂપની અંદર વરસાદ વરસી શકે છે તો ક્યાંક તોફાની પવન સાથે પણ વરસાદ વરસે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામની વચ્ચે બૂથ કેપ્ચરિંગનો મામલો 7 મે દરમિયાન જે સામે આવ્યો હતો તેને લઈને હવે માહિતી મળી રહી છે. પ્રથમપુરનું એ બૂથ કે જ્યાં ફેર મતદાન કરવામાં આવી રહ્યું છે અને 6 વાગ્યા સુધી ત્યાં મતદાન થવાનું છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. જણાવી દઈએ અત્યાર સુધી કુલ 64.40% મતદાન થયું છે. હજી પણ લગભગ 40 થી 45 મિનિટનો સમય બાકી છે મતદાન થવા માટેનો. ત્યાં 745 જેટલા લોકોએ અત્યારે મતદાન કરી દીધું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. અત્યારે કેવો માહોલ ત્યાં મતદાનને લઈને જોવા મળી રહ્યો છે, કૌશિક જોશી પાસેથી વધુ વિગતો મેળવીએ. કૌશિક. જે અંકિત ચોક્કસથી
પ્રથમપુર ગામે વહેલી સવારથી જ મતદાનમાં લોકોએ લોકશાહી પર્વની અંદર ભાગ લીધો હતો. વહેલી સવારથી જ મતદારો પોતાના મતદાન મથક સુધી પહોંચ્યા હતા. કહી શકાય કે અત્યાર સુધીની અંદર જે મતદાનનો આંક છે તે 800 ને પાર કરી ચૂક્યો છે. એવરેજ 67% કરતાં પણ વધુ મતદાન આ બૂથ પર થઈ રહ્યું છે. અને આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ મતદાન પૂર્ણતાના આરે છે, ત્યારે મતદારો જે છે તે મતદાન મથકની બહાર હજુ પણ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે વહેલી સવારથી જે પ્રમાણેનો ઉત્સાહ હતો તે અત્યારે સાંજ સુધી પણ ટકી રહ્યો છે. મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. કહી શકાય કે ગત 7મી મેના રોજ મતદારોએ 852 લોકોએ મતદારનો ઉપયોગ કર્યો હતો, ત્યારે અત્યારે પણ જે આંક કહી શકાય કે 812 જેટલા મત અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે. જો કે આવનાર સમયની અંદર મતદારો હજુ સુધી પણ મતદાર મથક સુધી પહોંચી રહ્યા છે, ત્યારે 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું. અંકિત, બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠાના ડીસામાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. લવ જેહાદનો મામલો એ રીતે સામે આવ્યો કે વિધર્મી યુવકના ત્રાસથી એક યુવતીએ ઝેર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસાનો બનાવ છે. ઝેરી દવા ગટગટાવી યુવતીએ હાથની નસ પણ કાપી નાખી અને આત્મહત્યાનું પગલું ભર્યું છે. તેમાં એક વિધર્મી યુવક દ્વારા તેમના ઉપર લલચાવી ફોસલાવી અને અન્ય ટેક્ટિક્સ વાપરી અને મેન્ટલી હેરેસમેન્ટ કરી પોતે સુસાઇડ કરે ત્યાં સુધીની એક પરિસ્થિતિ મૂકી અને વ્યક્તિ દ્વારા એક દુષ્કર્મ કરવામાં આવવાની ફરિયાદ આવેલ. જે અન્વયે આ આરોપીને તાત્કાલિક એફઆઈઆર નોંધાઈને 24 કલાકની અંદર આરોપીને પકડી પાડી પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે. રાજ્યમાં વધુ એક મંદિરને લઈને બબાલના દ્રશ્યો જોવા મળ્યા. ગાંધીનગરના જમિયતપુરા ખાતે પ્રભા હનુમાન મંદિર આવેલું છે અને ત્યાં કાલુપુર તાબાના એક મહંતની ત્યાં વરણી કરવામાં આવતા અહીં જે ગ્રામજનો હતા તેઓ રીતસર ગિન્નાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ તો ગ્રામ પંચાયત દ્વારા આપેલી જમીનમાં મંદિર બનાવાયું છે, તો તેમના મહંતની વરણી શા માટે કરવામાં આવે? ગ્રામજનોએ માલિકી ગામની હોવાનું જણાવીને અહીં હોબાળો મચાવ્યો હતો અને રીતસરના ઘર્ષણના દ્રશ્યો અહીં કેટલાક સમય માટે સર્જાયા હતા. પંચાયતની માલિકીની જમીન હોવાથી કાલુપુર તાબાના મહંતની વરણી અહીં ન થઈ શકે તેને લઈને હોબાળો અહીં સ્થાનિકો દ્વારા અને ગ્રામજનો દ્વારા મચાવવામાં આવ્યો હતો. જમિયતપુરા મંદિરમાં સત્તાને લઈને બબાલના દ્રશ્યો અહીં જોવા મળ્યા, જ્યાં કાલુપુર તાબાના મહંતની વરણી થતા અહીં બબાલ થઈ હતી. રીતસરના લોકો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તો આ તરફ ઇફકોની ચૂંટણી તો પૂરી થઈ ગઈ. જયેશ રાદડિયા નિમાઈ પણ ગયા, નિમણૂક પણ થઈ ગઈ, પરંતુ હવે તેમની નિમણૂક બાદ હવે તેઓ ચૂંટણી જીતી પણ ગયા, પરંતુ બબાલ હવે સહકારી ક્ષેત્રમાં જોવા મળી રહી છે. એક તરફ બાબુભાઈ નસીદ કહી રહ્યા છે કે જે પ્રમાણે કાર્યવાહી મારી વિરુદ્ધ થઈ હતી તે જ પ્રમાણે કાર્યવાહી જયેશ રાદડિયા વિરુદ્ધ થવી જોઈએ, કારણ કે મેન્ડેટ વિરુદ્ધનું કામ જયેશ રાદડિયાએ કર્યું છે. બાબુભાઈ નમીતે જે પ્રમાણે આક્ષેપ કર્યા તેને લઈને જયેશ રાદડિયાએ પણ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો કે મારે કોઈને પણ જવાબ આપવાની જરૂર નથી, તેમણે પોતાનો ભૂતકાળ જોઈ લેવો જોઈએ. ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. મેન્ડેટને આધારે ઘણી ચૂંટણીઓ લડાણી છે. ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી છે. આજે હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. આ ચૂંટણી છે એ ઇફકોની દેશ લેવલની ચૂંટણી હતી. આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને જ્યારે નક્કી થઈ ત્યારે 24મી તારીખે એક સાથે અમે ફોર્મ ભર્યા અને મેન્ડેટ અત્યાર સુધી મને હજી જાણ નથી. તો કે જેને હમણાં મારી ઉપર આક્ષેપ કર્યો, રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન ગણાવે છે, એમણે મારે હું જવાબ આપવાનો ઉચિત એટલા માટે નથી ગણતો. એનો ભૂતકાળ જોઈ લઈએ. એને ક્યાંય પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ક્યાંય કોઈને ઉપયોગી થયા હોય, ક્યાંય ખેડૂતોના હિતની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં અત્યાર સુધી આવેલું નથી. એટલે એનો જવાબ આપો ને એ હું ઉચિત નથી ગણતો. વાત સુરતની કરીએ તો સુરતમાં જમીન કૌભાંડને લઈને સુઓ મોટો લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સરકારી જમીન જે હતી તે ખાનગી જમીનમાં પરિવર્તિત કરી દેવામાં આવી, તેને લઈને સુઓ મોટો લેવામાં આવ્યો, જેમાં સરકારી જમીન ખાનગી માલિકને પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જમીનને લઈ મહેસૂલ વિભાગે આ સમગ્ર મામલે સ્ટે ઓર્ડર જારી કર્યો છે અને તપાસના આદેશ આપી દીધા છે. મહેસૂલ વિભાગે સમગ્ર કેસમાં સુઓ મોટો દાખલ કર્યો છે.
સરકારી જમીનને અન્ય કોઈ વ્યક્તિને પધરાવી દેવાનું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના અંદર મહેસૂલ વિભાગ દ્વારા હવે સ્ટે પણ આપી દેવામાં આવ્યો છે. હાલ આપણે ઊભા છે એ છે ડુમ્મસ વિસ્તાર અને ડુમ્મસ ખાતે આવેલી 2,17,216 ચોરસ મીટર સરકારી જમીન ખાનગી માલિકને પધરાવી દેવા માટે તાત્કાલિક કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ સામે રાજ્યના મહેસૂલ વિભાગના સચિવોએ મનાઈ હુકમ ફરમાવી દીધો છે. તેમજ સમગ્ર કેસમાં મહેસૂલ વિભાગે શું મોટો દાખલ કરીને યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે પણ આદેશ કરતા સરકારી જગ્યા પચાવી પાડવા માટે સમગ્ર ખેલ રચનાઓ દોડતા થઈ ગયા છે. સમગ્ર કેસની વિગત એવી છે કે ડુમ્મસ ગામના સર્વે નંબરની 311/3 વાળી જે જગ્યા છે તે સરકારી શીર પડતર તરીકે વર્ષ 1948 અને 49માં હતી. આ જગ્યામાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધણી નંબર દેખાઈ રહ્યો હતો. તરફ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. 22 લાખથી વધુ રજીસ્ટ્રેશન ચારધામ યાત્રાનું થયું છે, પરંતુ આ ચારધામ યાત્રાના પ્રથમ જ દિવસે એટલે કે શરૂ થયાના પ્રથમ જ દિવસે એક કરુણાંતિકા સર્જાઈ છે. આખરે શું કરુણાંતિકા સર્જાઈ અને કેવી પરિસ્થિતિ આ ચારધામ યાત્રાના અલગ અલગ સ્થાનોમાં અત્યારે જોવા મળી રહી છે, ભાવિની પાસેથી વધુ વિગતો મેળવીએ. ભાવિની, ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં લોકો અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાયા છે. તો પહેલા દિવસે ચારધામ યાત્રા લોકો પહોંચ્યા હતા તે દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. 2 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે, જેમાં એક મહિલાનું અને એક પુરુષનું મોત થયું છે. જોકે બીજી બાજુ વાત કરીએ યમનોત્રીની, તો યમનોત્રીમાં અત્યારે સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે લાંબો એવો ટ્રાફિક પણ જામ થયો છે. તો બીજી બાજુ અનેક લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. આ સાથે સ્થાનિક તંત્ર છે એ પણ અત્યારે લોકોને અગવડતા ન પડે તે માટે કામ કરી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે ચારધામ યાત્રાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ લોકોએ પોતાના સ્વાસ્થ્યને સાચવવાની ખાસ જરૂર જણાઈ રહી છે. ગાંધીનગરમાં શાળા સંગાથી શિક્ષકોની નિમણૂકનો જે પત્ર છે તે વાયરલ થયો છે. સુરતના સાગર એજ્યુકેશન ટ્રસ્ટના નામે આ પત્ર જે છે તે વાયરલ થયું છે. અરજી કરનારે 500 રૂપિયા ભરવાનો આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. શાળા સંગાથી શિક્ષકોની નિમણૂકનો પત્ર વાયરલ થતા હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. સુરતના સાગર એજ્યુકેશન ટ્રસ્ટ નામે આ પત્ર વાયરલ થયો, જેમાં પ્રાથમિક શાળામાં કરાર આધારિત ભરતી આ પત્ર જે છે તે વાયરલ થયું છે. જોકે સરકારે આવો કોઈ ઠરાવ ન કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિરેન રાવલ આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન, જણાવશો શું વધુ વિગતો? જે પત્ર વાયરલ થયો છે એ સુરતની એક ખાનગી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો છે અને આ અંગે શિક્ષણ વિભાગે અને રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપેલી. આ સંસ્થા માત્ર ને માત્ર વ્યક્તિગત રીતે આ પ્રકારની ભરતી કરે છે, એ પ્રકારનું સંસ્થાના આગેવાનોનું કહેવું છે. સરકારી અધિકારીઓ અને શિક્ષણ વિભાગે આ પ્રકારે કોઈને પણ સરકારી શાળાઓમાં અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની મંજૂરી નથી આપેલી. આ જે પત્ર બનાવવામાં આવ્યું છે એ પત્ર પણ સરકારી ભાષાનો ઉપયોગ કરી અને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે. જો કે પત્રમાં એમણે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ પણ પ્રકારની સરકારી ભરતી નથી. માત્ર જે તે સંસ્થા અથવા તો જે તે સ્કૂલ આ સંસ્થા પાસે માંગણી કરે તો સંસ્થા એમને માત્ર એઝ અ કન્સલ્ટન્ટ તરીકે શિક્ષકો પ્રોવાઈડ કરે એ પ્રકારની વ્યવસ્થા એમણે ઊભી કરી આપી છે. જો કે સરકારે આ પ્રકારની કોઈ વ્યવસ્થાને મંજૂરી નથી આપી, છતાં આ પ્રકારનો પત્ર કેવી રીતે થયો તે પ્રશ્ન છે. જી હિરેન, બનેલા રહેજો અમારી સાથે. તો આ કોઈ સરકારી સંસ્થા નથી, પરંતુ અરજી કરનારે 500 રૂપિયા ભરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ થર્ડ પાર્ટી કન્સલ્ટન્સી પાર્ટી છે કે જે શિક્ષકો હોય તે અન્ય શાળાઓમાં આપે છે. એટલે કે આ કોઈ આધિકારિક રીતેનો પત્ર નથી કે સરકારી નોકરી મળવાની છે તે પ્રમાણેનો પત્ર નથી, પરંતુ આ પત્ર વાયરલ થતા હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ, સરકારે આવો કોઈ ઠરાવ ન કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. 82.56% જેટલું પરિણામ જાહેર થયું. ક્યાંક ખુશીના તો ક્યાંક દુઃખના આંસુ જે છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળ્યા. પરંતુ આ તમામની વચ્ચે મોરબીનો એક બાળક કે જેણે 10મા ધોરણમાં 99.99% મેળવ્યા અને સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે. મીત રાવલ તે બાળકનું નામ, જેણે 99.99% મેળવ્યા. ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ આ વિદ્યાર્થીએ મેળવ્યા છે અને માતા પિતાનું, પરિવારનું અને સાથે જે પોતાનો જે વિસ્તાર છે તેનું નામ તેણે રોશન કર્યું છે. પરિવારના સપોર્ટથી અને મહેનતથી આ પરિણામ મેળવ્યું તેવું મીતે કહ્યું હતું. અરે આજે આનંદનો પાર નથી, ગૌરવનો પાર નથી. મને તો કેટલા વર્ષે મને આ સરસ સુંદર પરિણામ મળ્યું છે. દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ આપણા સરસ ઝળકે છે, પણ ગુજરાત બોર્ડની અંદર આ વિદ્યાર્થી રાવલ મીતભાઈ
ઝળક્યા છે એનો મને ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ છે. અને એ બધો જ જસ લીંબડી શહેરના અને સરસ્વતી વિદ્યાલયના આચાર્ય વૃંદને જાય છે. ખૂબ ખૂબ અભિનંદન, બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ વિદ્યાલયના 45% વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી છે 2024 માર્ચની અંદર, એની અંદરથી 45% વિદ્યાર્થીઓએ 90% સાથે પાસ થયા છે. જીવનમાં પહેલી વખત આવું પ્રાઉડ ફીલ કરવાની તક કુદરતે મને આપી એ બદલ મારા દીકરાનો સૌ પ્રથમ આભાર. અને મારા મિત્રને આજ સુધી જે આગળ લાવવામાં જો સૌથી મોટો જે ફાળો હોય તેની મમ્મીની કેળવણી અને સરસ્વતી વિદ્યા સંકુલ લીંબડી એનો સ્ટાફ અને સમગ્ર સંસ્થાએ ખૂબ અથાગ બાલ મંદિરથી શરૂ કરી અત્યાર સુધી ત્યાં જ ભણેલો છે. મિત્ર, સૌથી પહેલાં આપને સંદેશ ન્યૂઝ તરફથી અભિનંદન, કારણ કે ખૂબ સારું પરિણામ આપણે મેળવ્યું છે. આ જે પરિણામ આપણે મેળવ્યું છે, કેટલી મહેનત આ પરિણામ મેળવવા માટે આપણે કરી હતી? દરરોજનું સ્કૂલ સિવાયના જે સમય હતો એમાં ઘરે લગભગ 2 થી 3 કલાક, પણ દરરોજનું રેગ્યુલર રીડિંગ હતું. આનાથી વિશેષ ખાસ કંઈ નહીં. બિલકુલ. જ્યારે ધોરણ 10માં તમે આવ્યા ત્યારે કોઈ ગોલ અચીવ કર્યો હતો કે મારે આટલું સારું પરિણામ મેળવ્યું છે? અને ખાસ કરીને પરિણામ મેળવવા માટે ફેમિલી મેમ્બર્સનો કેવા પ્રકારનો સપોર્ટ રહ્યો હતો આપને? ફેમિલીમાંથી મારે કોઈ પ્રકારનું પ્રેશર હતું નહીં કે તમારે આટલા પર્સન્ટેજ લાવવા કે નહીં, પણ મેં પોતે એવું ડિસાઇડ કર્યું હતું કે 90 અપ તો આવવા જ જોઈએ પર્સન્ટેજ, અને એ પ્રમાણે મેં મારી મહેનત રાખી હતી. મારો ગોલ છે આઈઆઈટીમાંથી જે એડવાન્સ ક્લિયર કરીને આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ મારે પરસ્યુ કરવું છે. અને એની માટે હવેથી હું તૈયારી કરીશ. હું સોશિયલ મીડિયા એટલે વાપરતો હતો, એન્ટરટેનમેન્ટ તો જરૂરી જ છે એટલે, પણ એની લિમિટ હતી કે કલાકથી 1.5 કલાક જ તે ટીવી ફોન ગમે હોય એ કરવાનું. આના સિવાય હું બીજાને એવું કહેવા માંગીશ કે તો જો તમે બોર્ડનું જે બીક છે એ કાઢીને તમે એમ નોર્મલ એક્ઝામની જેમ એને જોશો અને પોતાનું 100% આપીને પ્રિપરેશન કરશો તો તમારો ગોલ જરૂર અચીવ થશે જ તે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.